મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી જસદણ વિછિયામાં ગોડલાદર ગામ આવેલું છે ત્યાં વીજ થાંભલા નાખવામાં આવતા વિરોધ માટે પહોંચ્યા હતા। હાલ ગુજરાતભરમાં જે ખેડૂતોના ખેતરોમાં જબરજસ્તીથી વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેને લઈને ભારે વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ઠેર ઠેર આ વિરોધની જ્વાળાઓ છે તે સળગી રહી છે। ત્યારે આ વિવાદ વચ્ચે જસદણ વિછિયાના એક ગામમાં જે વીજ પોલ નાખવામાં આવી રહ્યો હતો તેના સંદર્ભમાં આપ નેતા બ્રિજરાજ સોલંકી ત્યાં પહોંચ્યા। તે દરમિયાન પોલીસ સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ ઘર્ષણ થયું તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે। પહેલા આ મામલે જે ઘર્ષણના બનાવો સામે આવ્યા છે વિડીયોના અમુક દ્રશ્ય આપ જુઓ। અમે રાજકીય પક્ષ અમે રાજકારણ કરતા કે ન કરતા હોય પણ આ પરવાનગી વગર આ ખેડૂતના ખેતરમાં તમે ઉભા છો સાહેબ, તમે ઇલીગલી ઉભા છો, તમે ઇલીગલી ઉભા છો। આ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તમે કઈ રીતના ઘૂસી શકો? તમે પ્રાઇવેટ પ્રોપર્ટીમાં કઈ રીતના ઘૂસી? આ સરકારી કામ નથી, પ્રાઇવેટ ખાનગી કંપનીનું કામ છે। આ પ્રાઇવેટ ખાનગી કંપનીનું કામ મીટિંગ રાખી, સભા રાખી સાહેબ, મારી વાત સાંભળો, તમારે પહેલી પૂર્વ મંજૂરી લેવી પડે સાહેબ। સભા રાખી છે એમ લખ્યું છે, સભા રાખી છે એમ લખ્યું છે, સભા રાખી છે એમ લખ્યું છે। નહીં નહીં, તમારે માફી માંગવી પડશે, માફી માંગવી પડશે સાહેબ। સભા એની રાખી, આમાં કઈ સભા તોડી રાખી છે? આ મેસેજમાં સભા લખ્યું છે, આ મેસેજમાં સભા લખ્યું છે, આ સભામાં ખેડૂતોની મુલાકાત લખ્યું છે, આ ખેડૂતોની મુલાકાત લખ્યું છે, સભા નથી લખી। આ ખેડૂતોની મુલાકાત માટે આ મુલાકાત છે, આ સભા નથી। મારા ફરજના કામમાં તમે અડચણ તમારે કામ કરવાની પરવાનગી નથી, તમારે કામ કરવાની ઉભા રહેવાની પરવાનગી નથી। એમને તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે? બીજી વાત, અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો ભાઈ? 100 વાતની એક વાત, અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ। આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે, બાકી કામ ચાલુ નહીં। ભાઈ એ ભાઈ કામ બામ ચાલુ નહીં કરતા હો। આ જેસીબી વાળો કોણ છે? એને કે ખેતરમાંથી જેસીબી બહાર કાઢ ભાઈ, કોણ છે? આ 7/12 માં આ ગરીબ ખેડૂતનું નામ છે। આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવા દઉં। દાદા હાથ જોડો, તમે સાહેબ ને હાથ જોડો ભાઈ। આ ગરીબ ખેડૂત છે એમને તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે? આ દાદા ને કીધું છે એમ નહીં, દાદા કીધું તમને અહીંયા એવું કીધું કે ખેતર એમ નહીં, સાંભળો એમ નહીં। બીજી વાત, અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો ભાઈ? અહીંયા પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો? હમણાં તમે હાલતા હાલતા આવ્યા સાહેબ। તમારી યાર ઘર્ષણ નથી પણ 100 વાતની એક વાત, અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ।
આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે, બાકી કામ ચાલુ નહીં થાય. મારે સાયબર પર તો વાત નથી કરવી, પણ તમે પોલીસ અધિકારી તરીકે તમે સમજી શકો છો. અમે સમજીએ છીએ પણ તમે કલેક્ટર ગમે એ હુકમ આપે કે ગમે એ કરી નાખે, પણ ખેડૂતની જ મરજી ન હોય તો તમે કઈ રીતના અંદર ઘૂસી શકો? કલેક્ટરને કયો ને હુકમ કર્યા સાહેબ. કલેક્ટરને બોલાવો, કલેક્ટર આવા વાત કરાવો, કલેક્ટર આવા વાત કરાવો મારી. એટલે ભાઈ કામ બામ ચાલુ નહીં કરતા હો. આ જેસીબી વાળો કોણ છે? એને કે ખેતરમાંથી જેસીબી બહાર કાઢ ભાઈ. કોણ છે? નહીં નીકળે એટલે સાહેબ આ અમારી જમીન છે. તમે ચોખ્ખું કહું છું, ખોટું અમારી યારે ઘર્ષણમાં ન હોય. એક મિનિટ ભાઈ, એક મિનિટ ભાઈ, તમે ઘર્ષણમાં વાત કરતા હોય તો રેવા દેજો. હું હજી તમને હાથ જોડું અમે હાથ જોડે છે કે જે છે આ 7/12 માં આ ગરીબ ખેડૂતનું નામ છે. આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવા દઉં. એ વાત ખોટી કરવાની. ખોટી કેમ ભાઈ? એની પરવાનગી નથી તો હું કામ તમે અહીંયા આવ્યા છો ખેતરમાં? મને જવાબ આપો તમે, કોની પરવાનગી છે? ભાઈ કોણ છે? આ જેસીબી નો ડ્રાઈવર કોણ છે? હુકમ બતાવો તમને. ભાઈ આ ડ્રાઈવર કોણ છે જેસીબી નો? છે કોઈ ડ્રાઈવર? ભાઈ જેસીબી બહાર લઈ લ્યો, હાલો દાદા લખાવો હાલો. જમીનમાંથી માટી ખોદે. લેવડાવો જેસીબી બહાર. સાહેબ હું તમારી આમાં ઘર્ષણ, મને ખબર છે તમે તમારી ફરજ અદા કરો છો, હું મારી ફરજ અદા કરું છું, પણ તમે આ મારે વાંધો નથી, 1 ટાવર નહીં 10 ટાવર નાખો, પણ એમને વળતર આપો, નિખાડમાં આપો. ભાડું દેવાનું આ કોનું છે ભાઈ? સાહેબ લેવડાવી લ્યો ને, સાહેબ લેવડાવી લ્યો. હાલો ના ના, હું તમને હાથ જોડું છું. તમે કહો. ઉપરથી પરમિશન હું હાથ જોડું છું. પરમિશન મળે હું હાથ જોડું છું. ના ના, હું હાથ જોડું છું. હું ઘર્ષણ નથી કરતો, હું તમને રિક્વેસ્ટ કરું છું. એના સાહેબ આવે પછી કે ના ના ના, પણ ત્યાં સુધી સાહેબ આવે ત્યાં સુધી આ બધી કામગીરી છે. હું સાહેબ આવે ત્યાં વરે હું એની એમાં વાત કરી લઈશ, પણ તમે તમારું કામ કરો, મને મારું કામ કરવા છે. જે રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી અને જે પોલીસ અધિકારી છે ત્યાંના તે વચ્ચે બોલાચાલી થઈ ને આમાં જે ખેડૂતના ખેતરમાં જેસીબી નાખીને વીજ થાંભલા નાખવાની કામગીરી ચાલી રહી હતી તેનો બ્રિજરાજ સોલંકીએ ધરાર વિરોધ નોંધાવ્યો હતો ને બળજબરીપૂર્વક આ કામગીરી ન કરવા માટે તેમણે વાત કરી હતી. ત્યારે ત્યાં કંપનીના હાજર અધિકારીઓ પણ હતા અને તેમની સાથે પણ બહેસ થઈ હતી. ત્યારબાદ મામલો જોતજોતામાં ઉગ્ર બન્યો હતો. આ ઘટના બાદ હાલ જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ કામગીરી સ્થગિત કરવામાં આવી છે, પરંતુ આ વીજ થાંભલાનો પ્રશ્ન છે તે હવે ખૂબ જ મોટો અને વિકરાળ બનતો દેખાઈ રહ્યો છે. સરકાર પણ આમાં નમતું ઝૂકવા માટે તૈયાર નથી, કોઈ પ્રતિક્રિયા આપવા માટે તૈયાર નથી. ખેડૂતો હાલ ખૂબ જ દયનીય સ્થિતિમાં મુકાયા છે. ત્યારે ક્યારે આ સમસ્યાનું સમાધાન આવે છે તે જોવું રહ્યું. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.